હાય ગાઈસ, તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈએ બીચ ફરવા રમાપીરે. તો અમે આજ ગાઈસ આવીએ બીચ ફરવા રમાપીરે. તો આ વસ્તી બહુ બધી હેડિંગ જાય બીચ ફરવા. જુઓ તમે, મોની તીન પાંચ ગડું બધો આવ્યો છે આજ બીચ ફરવા. ટ્રાફિક એ બહુ. અમે બીજા રમાપીરે જઈને આવ્યો, દત્તકોડીએ ગયો હતો અને વૈકણી એવા આવ્યા છે. તો તમે મંદિર બતાવી ગઈ. જો ગાઈસ, આ લણવાનું બજાર હો અને રોડનું કામકાજ ચાલુ હો. 2 વર્ષથી ચાલુ, હજુ પૂરું થયું નહીં. હજી ચલો ટાઈમ લાગે તો ખબર નહીં. આ બધી વસ્તી જો ગાઈસ એટલી બધી હેડિંગ જાય અને આજ તો બહુ ટ્રાફિક હો. આ તો મોટો જમાડવાળો હતો આજ તો. આ હાડી બીજ છે ને ભાઈ, એટલે રમાપીરી. જુઓ ગાઈસ એટલી બધી ટ્રાફિક હો. જો આગળ બધી ટ્રાફિક બહુ બધી આવશે. તો હું બતાવું મેળાને જેમ વસ્તી લણવામાં હોય. તો પાટણમાં, પછી મહેસાણામાં, અમદાવાદ બધા બહુ પેલું નીકળ્યું છે રથયાત્રા. જો ગાઈસ બધા રમાપીરના નેજા લઈને જાય. જો ગાઈસ આટલું બધું હતું જમણવા નહીં હવારે. અને વરસાદ પણ હમણાં હાલ જ આવી ગયો. બધું બચાર વસ્તીનું નુકસાન બહુ જ વધારે કરો. તાપી એટલું. જો રમાપીરનું મંદિર આવી ગયું ગાઈસ ફાઇનલ. આ રમાપીરનું મંદિર આપણે દર્શન કરીએ. હોય કેટલી ટ્રાફિક જો ગાઈસ રમાપીર. બહુ ટ્રાફિક હોય ઘણી. બહુ ગરદી હો. હજુ બોલો જો ગાઈસ અમે હવે ત્યાં જઈએ. તો જો ગાઈસ આ ટ્રેક્ટર લઈને બીચ ફરવા આવીએ, દર્શન કરવા આવ્યા બધા. અને અમારે ગાઈસ ખાવાની પકોડી, એટલે જશું પેલી સાઈડ. મને એ પકોડી વધારે ભાવે અને બનાવે સારી, એટલે અમે જશું એ સાઈડ. ટ્રાફિક તો જો ગાડીઓની લાઈન લાગી. જય માતાજી. અમારે ખાવાની છે ગાઈસ આ પકોડી. હવે જઈએ નીચે બાયડ બધું પકોડી ખાઈ ગયા. મિક્સ બનાવજો ઠંડી પીધું. રેસ્ટોરન્ટ પવન સૃષ્ટિ. ગઈ આટલા પકોડી છે સાઈડે. અત્યારે લારીઓ પણ વિષય બે સાહેબ પેટ્રોલ પંપનું કામકાજ ચાલુ હોય. પાર્લર ના બસ પકોડી બનાવવા લે લો. મીડિયમ તીખી
પેલો આગળ નહીં હોય મોટા મારે લઈ લઈ હતી અમે જઈએ ઘેર પકોડી ખાધી ગાઈસ મસ્ત હતી બેસ્ટ ગડું પપ્પા આવો હો કોઈની બોટલ લેવા ગયા હતા હજી છે લણવા આવીએ શાકભાજી લેવા હા તો ટ્રાફિક હોય બહુ બધું લેવું આપણે તો જોવા ગાઈસ અમે ડુંગળી લીધી હ અને બટાકા મિક્સર ગયા આ રહી લે એનો લેવા જોવા ગાઈસ અમે હવે ગયા જઈએ લણવાથી બહુ બધી ખરીદી કરી દીધી દર્શન કરી દીધો અને જોવા ગાઈસ આમ તો જબરજસ્ત અંધારી હો આ વરસાદ આવીને ગયો અને અત્યારે જો મસ્ત બધું લીલું લીલું દેખાય ખેતરોમાં જો આ સાઈડ જો ચોખ્ખી બધી વસ્તી હું તો કપા બહુ જ વાયા પણ આ કયો રસ્તો ચો જાય ને કહેજો કયો આવી હ અને લણવાથી અમારા ગોમ 5 કિલોમીટર જ દૂર બહુ આવું નહીં આવી ગયું ગાઈસ અમારા ગોમ આમ બહાર તો ગાઈસ બફારો બહુ બધો ગરમી આ વરસાદ આવ્યો હતો ને તે તાપ લાવ બફ મારા જો જબરદસ્ત જો ગાઈસ કપા જેવા મસ્ત નો અમારા ગાઈસ મોટા મોટા જ કપા થયા જો એક આ સાઈડ રસ્તો જાય બસ સ્ટેન્ડ એક આ સાઈડ અને ગાઈસ એક આ સાઈડ બસ સ્ટેન્ડ કઈ ગોમ કોમેડી કરજો તમને ખબર હોય ને તો હા બરાબર અમારું ગોમ અમે નોમ નહીં કહેતા પછી કહેશું પણ તમે કોમેન્ટ કરજો કે અમે છીએ ગોમનો અહીં લણવાના બાજુ ગોમ આજુબાજુ કોઈ વિડીયો જોતા હોય ને તો કહેજો તો અમે બસ સ્ટેન્ડથી હેડ્યો જો કાંઈ સંધાઈ જબરજસ્ત ઘેરે પોક્ષમાં વરસાદ આવશે એવું લાગી રહ્યું જો એક રસ્તો આ સાઈડ જાય અમે હોય ત્યાં પણ તમે ગોમમાં થઈને બતાવીશું અમે ગોમમાં એટલે તમને લાગે કે અમે ચોક્કસ રહીએ તમે ગોમ જોયું હોય તો કોમેન્ટ કરજો આ બધા જાય બીચ ભરવા હેડતા તમારા ગોમની પોણી ટોકી હારી બધી વસ્તી જાય આ ચબૂતરો હો અમારા ગામની જે શાળા હ ગાઈસ અરે જો આ પંચાયત અરે ના અમારી ગુજરાતી શાળા આ પંચાયત અને એટલે એમાં ગોમ ચાલુ થઈ જાય ને એટલે ગાઈસ વાડી બનાવવાનું હોય ને તે કોમકાજ ચાલુ બધું ગોમની વાડી અને એટલે એમાં ગોમ ચાલુ થઈ જાય ગાઈસ જો બધા મકાન એટલે જ થાય અમારા ગોમની શેરીઓ જો ખાલી કેવી જાઉં તમે એમાં ગોમમાં આવો ને તો ખાલી ખુશ થઈ જવું ગોમ અમારે જો ગાઈસ વરસાદ હોય કારણ હાલ પડ્યો અમારા ગોમમાં અમારા ગાઈસ હવે ગોમમાં જો બધા બેઠા આ હનુમાન દાદા મંદિર આ ગોમનું ચોક જો ગાઈસ મહાદેવનું મંદિર અને અમારું ઘર આ સાઈડ આ દેરી ગાઈસ અમારા ગોમની અને આમાં વાહ મેટલો અમારો આ જો ગાઈસ અને અમારું ઘર પેલું રહ્યું એ અમારું ઘર અમે રહીએ ખેતરમાં ગાઈસ આ મેલો આ મંદિર અમારું અને આ જો હા એ મંદિર અમારું કોક હોય પ્રસંગ તો અમે ઘેર રહીએ જો જય શ્રી ગોતરમાં જો ગાઈસ આ રહ્યો અમારો મેલો આ પાછળનો રસ્તો આ પાછળનો ઘર પેલા બધા વાહમાં મેલામ ઘર જો અને ગાઈસ આ રહ્યું ને આ બી અમારું જ ઘર આ રહ્યું પત્રવાળું પેલું મારા ભાઈનું ને આ બી અમારું
આમાં ગાઈસ 2 ઘર ગામમાં અને તો અમે ખેતરમાં રહીએ જો. અને આટલા બધા બેઠો આમાં કુળદેવી ચાઉનના મંદિર ગાઈસ. અને ગાઈસ આર્યુઆઈમાં વેરેમાનું મંદિર. વેરેમાનું મંદિર જય વેરેમા. આ તો કોઈક દિવસ તમને વેરેમા મંદિરના દર્શન કરાવશું અંદર આ દુકાન અમારી. અને આ રસ્તો ગાઈસ જાય ફાઇનલી અમારા ખેતરમાં. અમે ખેતરમાં રહીએ ને કાં ગાઈસ જો. આમ તો બોલો પાછળનો રસ્તો બતાવ્યો તો નીકળ થઈને હવે પણ નીકળ આ વરસાદના લીધે પાણી ભરી જો નેળિયામાં એટલે અમે રોડે થઈને આવી ગાઈસ. તો જો આ રસ્તો જાય. પેલો પાછળ રસ્તો કહેતી હતી ને આ નીકળ થઈને આમ તો હોય પણ પાણી ભર્યું એટલે અમે ગમમાં થઈને આવ્યા. આમાં નેડી જો ગાઈસ. આ સાઈડ તો બધા તમારે શું જોવા મળશે એ બાવળિયા ઓળકાયા ને દેશી બાવળ જોવા જ મળશે ગાઈસ અમારા ખેતરમાં જોવા જો ગાઈસ. અને વૈકણ ગાઈસ અમારા ચોકડી પર ભાઈ એકથી 6 રસ્તાની ચોકડી પર જો. એક ઓમ જાય એક ઓમ એક આ સાઈડ જો ગાઈસ. અને અમારી સાઈડ જવાનું જે સીધો રસ્તો હોય નીકળ જવાનું ગાઈસ. અને આટલો રસ્તો અમારે જાય અમારા ખેતરમાં એટલે ફાઇનલી ઘર અમારું આવી ગયું ગાઈસ. અમારા રીંગ ને તબેલોમાં કાકાનો ને અમારા ગાઈસ આ મારો વાડો. મારા ભાઈ બેઠો બાપાને બધા બેઠા. એટલે વિડીયો અમે પૂરો કરીએ છીએ. અને જો બાપા આવે મોટા બાપા મારા ભાઈ ઘેર ગમવા જાય બાઇક લઈ. અને હવે અમારા વિડીયોમાં તમે સપોર્ટ કરજો અમારા વ્લોગનો. તો જો ગાઈસ જીન્સો આવી ગયો અમારા ખુશ થઈ ગયો. આમાં ભાઈને ગાઈસ બહુ શરમ આ વિડીયો એને ઉતારીએ ને તે આમાં ભાઈ ને ગાઈસ અમારા ઘર આવી ગયું. અને અમને સપોર્ટ કરતા રહેજો. અને અમારો આરો ફર્સ્ટ વ્લોગ એટલે કે અમે ટૂંકા બનાવતા શોર્ટ વિડીયો નવો લોંગ વિડીયો આવશે એટલે મને સપોર્ટ કરતા રહેજો. જય જો ગાઈસ અમે હવે ઘર પહોંચી જઈએ ફાઇનલી. ઉતારી હતી તો જો ગાઈસ પવન જબરજસ્ત ચડ્યો હવે જુઓ ઘેરે આવ્યો અને વાયરો ચડ્યો અંધારી ચડવા વળી. જાનકી શું કરી નાખી શું કરી નાખી કૂતરું વાત જોઈને બે તું ગાઈસ. અને મારા મમ્મી શીખા શું કરો મમ્મી તો શું કરો તું રોટલી ખાવા માંડી ગાઈસ. મારી મમ્મી રોટલી ખાવા માંડી જો રોટલી કરા મમ્મી. અને અમે ખીચડી તો મેકીને જ જો હતો આવતા તો ચડી જાય ને એટલે જો અમારા ઘરનું લોકેશન. લાઇટ નહીં ગો ગાઈસ. અમારે તો લાઇટ જ નહીં હોતી જ્યાં જુઓ ને ત્યાં ખેતરમાં લાઇટનો પ્રોબ્લેમ બહુ હોય ને. બીજા જો બીજા બીજ ભરવા જાય તમારે જવાનું. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો. તો ગાઈસ અમારા વિડીયોનો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. નવો સપોર્ટ કરતા રહેજો. અને અમારા ભત્રીજો ને ભત્રીજી આવ્યા હોય મારા ગડું ઊંઘ અમારા આવ્યો તો ગાઈસ સપોર્ટ કરતા રહેજો અમારા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.